આ સરસ દાખલા છે કે અહીંયા તમને જે છે વેન આકૃતિ આપી છે, એમાં અર્થશાસ્ત્ર, ગણિત અને મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. સૌથી પહેલો દાખલો એવું કહે છે કે અર્થશાસ્ત્ર અથવા ગણિત અથવા બંને વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરંતુ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતા ના હોય. હવે મનોવિજ્ઞાનનો અભ્યાસ ના કરતા એટલે મનોવિજ્ઞાન વાળું આ ચક્ર જે છે કાઢી નાખીએ તો બાકી શું બચે છે? 30, 20 અને 32. તો 30, 20, 50, 50 ને 30, 80 અને 2, 82. તો 82 આપણો જવાબ આવે. તો ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો બીજો ક્વેશ્ચન ચેક કરીએ. બીજો ક્વેશ્ચન એવું કહે છે કે અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન બંને વિષયના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા. તો અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન બંનેમાં અભ્યાસ કરતા જે છે વિદ્યાર્થીઓ આ થઈ ગયા 5 ને 10, 15. તો અહીંયા જવાબ આપણો શું આવશે? જવાબ આવશે ઓપ્શન નંબર બી જે છે 15 આપણો જવાબ છે. ચલો ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે માત્ર એક જ વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા. એક જ વિષય એટલે કોમન ના હોવા જોઈએ. તો કોમન વાળા બધા કાઢી નાખીએ તો શું થાય છે? 30, 32 અને 25. તો 30 અહીંયા જે છે 30, 60 ને 2, 62, 62 ને 5 જે છે 67 ને 20 જે છે કેટલા થશે? 87. તો આપણો આન્સર આવશે 87. ચલો આના પછીનો એક ક્વેશ્ચન બાકી છે, આનો આન્સર છે 87. આના પછીનો ક્વેશ્ચન એવું કહે છે કે ઓછામાં ઓછા 2 વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીની સંખ્યા. એનો મતલબ કે એક વિષયવાળા કાઢી નાખીએ, આ કાઢી નાખીએ તો આ બધા જે છે ઓછામાં ઓછો એક વિષય તો થશે જ. તો 20 ને 10, 30, 30 ને 5, 35, 35 ને 10 જે છે 45 ને 2, 47. તો 47 આન્સર આવશે. જુઓ આમાં બે ઓછામાં ઓછા 2 છે એટલે 3 વાળા પણ આવે, એટલા માટે આ 3 વાળા પણ આપણે ગણતરીમાં લીધા છે. તો આન્સર આપણો આવે છે 47. ક્લિયર છે? 47 આપણો આન્સર છે. તો 4 દાખલા આપણે કેલ્ક્યુલેટ કર્યા.